હાર। 68 નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને ફાળે 62 તો સલાયાની એકમાત્ર બેઠક ઉપર કોંગ્રેસ સમેટાઈ। બાકીની 5 બેઠક ઉપર અન્ય પક્ષોના હાથમાં બાજી। ભાજપે પાડ્યું ગાબડું તો રાધનપુરમાં પરિવર્તનની લહેર। ભાજપે 25 બેઠકો જીતી કોંગ્રેસ પાસેથી આંચકી સત્તા તો કુતિયાણા અને રાણાવાવમાં સપાનો સપાટો। કુતિયાણામાં ડેલીબેડના એક હથ્થુ શાસનનો અંત તો કાંદલ જાડેજા બન્યા વિજયી। ભાજપના શાનદાર પ્રદર્શન પર પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કાર્યકર્તાઓનો માન્યો આભાર તો કોંગ્રેસ તરફથી શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા। કહ્યું 2018ની સરખામણીએ પક્ષની બેઠકોમાં થયો વધારો। 35 બેઠકો પર જીતને પગલે આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનો સંચાર। આવતીકાલે શરૂ થશે વિધાનસભા 28મી માર્ચ સુધી ચાલનારા સત્રમાં મેડિકલ તેમજ જીએસટી સહિત 4 મહત્વના વિધેયકો સાથે થશે રજૂ। સમગ્ર સત્ર દરમિયાન કુલ 27 બેઠકો મળવાનું આયોજન। સમજૂતી કરાર વર્ષ 2030 સુધીમાં બંને દેશો વચ્ચેના વેપારને બમણો કરવાનું લક્ષ્ય કરાયું નિર્ધારિત। દિલ્હીના પૂર્વમાં કેસ ચલાવવા ગૃહ મંત્રાલયને આપી મંજૂરી। કેસ મામલે ગૃહ મંત્રાલય દ્વારા રાષ્ટ્રપતિને કરાયો હતો અનુરોધ। આવતીકાલે દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામ પર લાગશે પસંદગીની મહોર। બપોરે 3 વાગે મળનારી ધારાસભ્ય દળની બેઠકમાં લેવાશે નિર્ણય તો 20મી ફેબ્રુઆરીએ નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારંભને પગલે તૈયારીઓ તેજ। રશિયાનું એલાન યુદ્ધ સમાપ્ત કરવા બંને દેશો ટીમોની કરશે રચના। અરાજકતાનું કેન્દ્ર બની રહ્યો હોવાનું કહ્યું સાધ્યું નિશાન તો ટૂંક સમયમાં સ્વદેશ પરત ફરવાના પણ આપ્યા સંકેત।